જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન ક્લાસમાં હું તમારું સ્વાગત કરું છું. ધોરણ 5 હિન્દી વ્યાકરણ. ધોરણ 5માં આપણે આજે હિન્દી વ્યાકરણ ભણીશું. વ્યાકરણનો ટોપિક છે સમાનાર્થી શબ્દ. તો અહીં મિત્રો તમને અ અને બ એ રીતે એક જોડકું આપવામાં આવ્યું છે. વિભાગ અ અને વિભાગ બ. તો અ વિભાગની નીચે 1 થી 5 વાક્યો આપ્યા છે, જેમાં તમને અમુક શબ્દોની નીચે અંડરલાઈન કરી છે. જુઓ, અહીંયા તમને દેખાશે કે અમુકની નીચે લાઈન કરી છે. નભ, મિત્ર, પેડ, પછી અહીંયા પરાજય અને અધ્યાપક. તો એ બધાની નીચે જે લાઈન કરી છે એ શું છે? સમાનાર્થી શબ્દો છે. એ સમાનાર્થી જે શબ્દો છે એના તે જેવા બીજા શબ્દો, સમાન અર્થવાળા જે શબ્દ છે એ વિભાગ બ માં તમને અહીં આપ્યા છે. તો નભનો સમાનાર્થી શબ્દ થશે આકાશ. આ નભ જે છે એનો સમાનાર્થી શબ્દ થશે આકાશ. એ રીતે અહીં મિત્રનો સમાનાર્થી શબ્દ થશે દોસ્ત. પછી પેડનો સમાનાર્થી શબ્દ થશે વૃક્ષ. આ પેડ, સમાનાર્થી શબ્દ વૃક્ષ. ઓકે. એની પછી 5મું પરાજય. પરાજય જે છે એનો સમાનાર્થી શબ્દ થશે હાર. તો એ રીતે જોડકામાં સમાનાર્થી શબ્દો આપ્યા છે. અધ્યાપકનો સમાનાર્થી શબ્દ શિક્ષક. નીચે જો મિત્રો, અહીં તમને એક નોંધ આપી છે. નોંધમાં લખ્યું છે, उपरयुक्त अ विभाग तथा ब विभाग में हर एक वाक्य में एक एक शब्द रेखांकित किया गया है. अ विभाग અને ब વિભાગમાં દરેક શબ્દની નીચે લાઈન કરી છે. વાક્ય નંબર 1 છે એમાં નભનો સમાનાર્થી બ વિભાગમાં શું થશે? આકાશ. વાક્ય નંબર 2માં શું છે? મિત્ર અને દોસ્ત. તો એનો સમાનાર્થી શબ્દ. વાક્ય નંબર 3માં પેડ છે તો એનો સમાનાર્થી શબ્દ વૃક્ષ. વાક્ય નંબર 4માં પરાજય છે તો એનો સમાનાર્થી શબ્દ હાર. અને વાક્ય નંબર 5માં અધ્યાપક છે તો એનો સમાનાર્થી શબ્દ થશે શિક્ષક. ये रेखांकित शब्द समान अर्थ बताते हैं. એટલે બંનેના અર્થ એક સમાન હોય છે. ऐसे शब्दों का प्रयोग भाषाभिव्यक्ति के लिए प्रयोजित किए जाते हैं. હવે આવા શબ્દનો ઉપયોગ ભાષાભિવ્યક્તિ એટલે ભાષાને અભિવ્યક્ત કરવી હોય તો તેના માટે ઉપયોગમાં લેવાય છે. ऐसे समान अर्थ वाले शब्दों को समानार्थी शब्द या पर्यायवाची शब्द कहते हैं. જો આ મિત્રો તમારે વ્યાખ્યા થશે સમાનાર્થી શબ્દની કે આવા સમાન અર્થવાળા શબ્દને સમાનાર્થી શબ્દ અથવા તો પર્યાયવાચી શબ્દ કહેવાય છે. હવે અહીં તમને એક નોંધ આપવામાં આવી છે જે તમારે યાદ રાખવાની છે. एक ही अर्थ बताने वाले अनेक शब्द भाषा में प्रयुक्त होते हैं. ऐसे शब्दों को समानार्थी शब्द या पर्यायवाची शब्द कहते हैं. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની કે એક જ અર્થ બતાવતા હોય એવા અનેક શબ્દ ભાષામાં પ્રયોજાય છે. આવા સમાનાર્થી શબ્દ અથવા તો પર્યાયવાચી શબ્દને કહેવાય છે. તો અહીં તમને અમુક ઉદાહરણ સ્વરૂપે શબ્દો આપ્યા છે જેનું યાદી આપી છે. यहाँ आपकी पाठ्यपुस्तक में प्रयोजित समानार्थी शब्दों की सूची दी है, पढ़कर याद रखें. હવે તમે જે ટેક્સ્ટ બુક ભણ્યા પાઠ્યપુસ્તક ગુજરાત હિન્દીની, તો એમાં જેટલા સમાનાર્થી શબ્દો આવ્યા હોય એમાંથી અમુક જે સમાનાર્થી શબ્દો છે એની યાદી આપણને અહીં
આપી છે. તો તમારે દરેક સમાનાર્થી શબ્દ વાંચવાના છે, યાદ રાખવાના છે અને પાકા કરવાના છે. તો અનૂઠાનું શું થશે? ઉત્તમ અથવા અદ્વિતીય. જ્વર તો બુખાર. કાફી તો પર્યાપ્ત. એની પછી છે દોપહર તો મધ્યાહન. સમ્માન તો માન. મજેદાર તો સ્વાદિષ્ટ. મનભાવન મનપસંદ. સમય તો વક્ત. આ રીતે બધા તમારે વાંચવાના છે. એની પછીનું છે મિત્ર તો દોસ્ત. પાણી તો જલ. સ્વસ્થ તંદુરસ્ત. કિંમત તો મૂલ્ય. આખિર તો અંત અથવા અંતિમ. સુગંધ તો સુવાસ. સરતાજ તો સર્વશ્રેષ્ઠ. બહુત તો જ્યાદા. ફૂલ તો પુષ્પ. નીત હંમેશા સદા. તરુ. જુઓ મિત્રો, અમુકના બબે સમાનાર્થી શબ્દો આવે છે, તો દરેક શબ્દો યાદ રાખવા, જેથી કરીને તમે ગમે ત્યારે ટેક્સ્ટ બુકમાં વાંચન કરતા હો. જો વચ્ચે આમાંથી કોઈ પણ સમાનાર્થી શબ્દ આવી જાય તો તમને યાદ હોવું જોઈએ કે આ સમાનાર્થી શબ્દ છે એના બે સમાન અર્થ થાય છે, તો એનો મિનિંગ તમને તરત જ ખ્યાલ આવી જશે. પછી શીશ તો મસ્તક. હવા તો વાયુ અથવા પવન. સૂરજ સૂર્ય રવિ ભાનુ. દીપક તો દિયા. પૃથ્વી ધરતી અવની ધરા વસુંધરા. તો પૃથ્વીના તો ઘણા બધા અર્થો સમાનાર્થી થાય છે. ત્યાર પછી ઘણા ઉદાહરણ આપ્યા છે. જો અહીંયા કે પ્રાણી તો જાનવર અથવા પશુ. ભોંરા મધુકર ભંવર. ધીરજ ધૈર્ય ધીરતા. કોમલ નાજુક મુલાયમ. સંકટ તો આપત્તિ. ઈશ્વર તો પ્રભુ ભગવાન. સમાધિ તો મકબરા મઝાર. માં તો માતા જનની. સરદાર તો નેતા. સ્વયંનો સમાનાર્થી ખુદ. કક્ષા તો વર્ગ. બાદલ તો મેઘ. બારિશ બરસાત વર્ષા. એની પછી છે પ્રાર્થના તો ઉપાસના. કર્મી તો અભાવ અને કમી વચાશે. કમી તો અભાવ. ઉપાય તો યુક્તિ ઈલાજ. ધાન તો અન્ન. ઉપહાર તો ભેટ. પુસ્તક તો કિતાબ. ગલી મહોલ્લા. અધ્યાપક તો શિક્ષક. સહાય તો મદદ. પાઠશાલા વિદ્યાલય સ્કૂલ. બદબુ તો દુર્ગંધ. ઉત્સાહ ઉમંગ જોશ. બે એના સમાનાર્થી છે. પ્રથમ તો પહેલા. દોષ તો અવગુણ અપરાધ. બગીચા તો બગિયા તો બગીચા. શાન તો પ્રતિષ્ઠા. હાથી ગજ એરાવત. જંગલ તો વન. સરોવર તો તાલાબ પોખર ઝીલ. નમસ્કાર તો વંદન. બંધુ તો ભાઈ. સમીપે તો નજદીક. પગ તો પૈર. નદી તો સરિતા. ક્ષમા તો માફી. પહાડ તો પર્વત અને પ્રેમ તો સ્નેહ. તો મિત્રો આ બધા જ સમાનાર્થી શબ્દો એના સમાન અર્થવાળા છે.
જે તમારે એક વખત વાંચવાના છે અને એક વખત લખવાના પણ છે ને પાકા પણ કરવાના છે. નીચે પણ સ્વાધ્યાય તમને આપ્યો છે. હોમવર્કમાં મિત્રો, હોમવર્કમાં તમારે આ એક જોડકું આપ્યું છે જે તમારે લખવાનું છે. અ વિભાગ બ વિભાગમાં બંનેમાં સમાનાર્થી શબ્દો છે. જળનું સમાનાર્થી શું થશે, રાહગીરનું શું થશે, તો આ જોડકું તમારે હોમવર્કમાં કરવાનું છે. આટલા બધા સમાનાર્થી શબ્દો આપણે જોયા. તો આ બધા જ સમાનાર્થી શબ્દો એકવાર લખવા, વાંચવા અને પાકા કરવા. પાછળ તમને જે જોડકું આપ્યું છે આ પણ તમારે જોડવાનું રહેશે હોમવર્કમાં.